શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શનાર્થે ખેડા નડિયાદ એસટી પરિવહન વિભાગ દ્વારા વર્ષ 2018થી ચાલુ કરેલ નડિયાદથી સારંગપુર યાત્રાધામ સ્પેશિયલ જતી બસ સેવા મુસાફરોને એક વિશિષ્ટ યાત્રાનો અનુભવ કરાવે છે। તારીખ 7મી ફેબ્રુઆરી 2018ના રોજ ચાલુ કરવામાં આવેલ આ બસ દરરોજ 7 કલાકે નડિયાદ બસ ડેપોના પ્લેટફોર્મ નંબર 4 થી રવાના થાય છે। સાળંગપુર ધામ પહોંચતા સુધીની મુસાફરી પર જતા દરેક વ્યક્તિને આ બસમાં ધાર્મિક સાહિત્યિક તથા માનવીય અભિગમનો એક ઉમદા અનુભવ થાય છે। આ બસ ખેડા, રઢુ, ધોળકા, અરણેજ બુટ ભવાની મા મંદિર, ગણેશપુરા ગણપતિ મંદિર, ધંધુકા, બરવાળા કુંડળ રૂટ પર થઈ સાળંગપુર મંદિર પહોંચે છે, જેમાં અરણેજ મંદિર, બુટ ભવાની મંદિરના દર્શન કરવા માટે બસને 15 થી 20 મિનિટ ઊભી રાખવામાં આવે છે। પછી ત્યાંથી રવાના થઈને બસ બપોરે 11:15 થી 11:30 કલાકની વચ્ચે સાળંગપુર ધામ ખાતે પહોંચે છે। આ સમગ્ર યાત્રાને ખાસ બનાવે છે આ બસના કંડક્ટર સંદીપ બારોટ। પ્રતિદિન આ બસને નડિયાદથી શરૂ કરતા પહેલા સંદીપભાઈ દ્વારા ભગવાનનો જયકારો કરીને બસમાં પ્રવેશ કરવામાં આવે છે। ત્યારબાદ બસની શરૂઆત રાષ્ટ્રગીત જનગણ મન વગાડીને નાગરિક તરીકે રાષ્ટ્ર જ પ્રથમ ધર્મ તેવી ભાવનાને ઉજાગર કરવામાં આવે છે। સાથે જ ચાલુ મુસાફરી દરમિયાન બસમાં ગણેશજીની આરતી, બુટ ભવાની માની આરતી, સ્વામિનારાયણ ભગવાનની આરતી, કષ્ટભંજન હનુમાનજીની આરતી કરવામાં આવે છે। આરતી પૂર્ણ કર્યા બાદ સૌ મુસાફરોને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવે છે। આમ ભજન, કીર્તન અને આરતી દ્વારા સમગ્ર મુસાફરી દરમિયાન ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવે છે। નમસ્કાર, મારું નામ સંદીપ બારોટ છે। હું ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એસસી ડેપોમાં વિભાગ નડિયાદના નડિયાદ ડેપો ખાતે કંડક્ટર તરીકેની ફરજ બજાવું છું। મારું આ એક શેડ્યુલ નડિયાદથી સારંગપુર જે આશીર્વાદ સમાન મુસાફરો માટેનું આ એક શેડ્યુલ નડિયાદથી સારંગપુર જે બસ સેવા 7/2/2018ના રોજથી આ કાર્યરત છે અને વિભાગીય નિયામક શ્રી, પરિવહન અધિકારી શ્રી, ડેપો શ્રી, તમામ મારા વિભાગના અધિકારીઓ શ્રીનો આભાર આ શેડ્યુલ ચાલુ કરી આપ્યું છે। ત્યારે આ સવારે 7 વાગે રવાના થતું આ શેડ્યુલ 3 મંદિરો એટલે કે ત્રિવેણી સંગમનું આ માધ્યમનું એક શેડ્યુલ છે। સારંગપુર ધામ જાય છે, સવારે 7 વાગે રવાના થાય ત્યારે જનગણ મન રાષ્ટ્રગીતને ગવડાવી અને પ્રસાદ, આરતી, પાણીની વ્યવસ્થા સાથેનું આ એક સારું શેડ્યુલ જે સારંગપુર ધામ જાય છે। તે અરણેજ બુટ ભવાની માતા મંદિરે 15 મિનિટ દર્શન કરાવે છે। ત્યારે ઉપરાંત સારંગપુર ધામ 11:30 પહોંચ્યા ત્યારબાદ 1.5 કલાક 2 કલાક રોકાણ કરી દર્શનાર્થીઓને દર્શન પ્રસાદી લઈ જમી અને સમયસર પરત આવે ત્યારે 1 વાગ્યાના સમય આ સમયસર રવાના થાય છે। નડિયાદ પરત ફરતી વખતે 3:15 ગણપતપુરા ધામના દર્શન અમે કરાવી સાથે ડ્રાઈવર કંડક્ટર સાથે બધાને સાથે દર્શન કરાવી લાવીએ છીએ મુસાફરોને અને 5:15 નડિયાદ પરત પહોંચાડવામાં આવે છે। આ મુસાફરોની અંદર આ બસ સેવા એ ખૂબ જ પ્રચલિત બની છે। આ એક બસ સેવા આ એક માધ્યમ છે જે મુસાફરોની અંદર પારિવારિક બસ છે, જે પોતાના પરિવારના સભ્યોને મુસાફરી કરાવતું એ બસ છે, જેથી ખૂબ જ લાગણી અનુભવું છું હું પણ અને ઉતરતા ચડતા તમામ મુસાફરો અને ખૂબ જ લાગણીથી આવતા જતા હોય છે। અને ક્યારેક ઠંડા પાણીની વ્યવસ્થા તો રોજ હોય છે, પરંતુ ક્યારેક મુસાફરોના સહભાગી થવાના કારણે ક્યારેક નાસ્તાનું પણ આયોજન થાય છે અને છાશ, ઠંડા પીણામાં થમ્સઅપ, માઝા અને અલગ અલગ પ્રકારના નાસ્તા અને ઠંડા પીણાનું આયોજન કરવામાં આવે છે, જેથી કરી આ ગુજરાત રાજ્ય સરકારનો હું ખૂબ ખૂબ આભારી છું અને જેમણે આ બસ સેવા શરૂ કરવામાં અમને સહયોગ આપ્યો છે। ખૂબ ખૂબ આભાર। સંદીપ બારોટ, એસટી ડેપો નડિયાદ। જય સ્વામિનારાયણ। મારું નામ બિટ્ટુ પ્રજાપતિ છે। હું નડિયાદ સારંગપુર યાત્રાધામ સ્પેશિયલ બસમાં અવારનવાર મુસાફરી માટે આવું છું। આ બસની વિશેષતા એવું છે કે સવારે નડિયાદ બસ સ્ટેન્ડથી પ્લેટફોર્મ નંબર 4 ઉપરથી આ બસ સવારે ખેડા, રઢુ, ધોળકા રહીને અરણેજ પહોંચે છે। અરણેજ 15 થી 20 મિનિટ દર્શન કરાવીને ત્યાં બસ રવાના થાય છે સાળંગપુર ધામ માટે। સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર, શ્રી સ્વામિનારાયણ મંદિર અને સ્વામિનારાયણ મંદિરે 2 મંદિરના દર્શન કરાવી બસ 1 વાગે ત્યાંથી રિટર્ન થાય છે। રિટર્ન થયા પછી 3:15 થી 3:30ની આસપાસ બસ ગણપતપુરા ધામ ગણેશપુરા મંદિર પહોંચી 15 થી 20 મિનિટ ભક્તોને દર્શન કરાવી આ બસ 5 થી 5:15 વાગ્યાની આસપાસ નડિયાદ આવી પહોંચે છે। આ બસની વિશેષતા એવી છે કે બસમાં પ્રવેશતા પહેલા રાષ્ટ્રગાન જનગણ મન કરવામાં આવે છે। ત્યારબાદ ભગવાનનો જયકારો કરવામાં આવે છે। ભગવાન સ્વામિનારાયણ કષ્ટભંજન દેવની આરતી કરવામાં આવે છે। ત્યારબાદ પ્રસાદ આપવામાં આવે છે। વાંચન માટેની પણ અમુક સુવિધાઓ છે, જેથી ભક્તોને કોઈ કંટાળાજનક અનુભવાય નહીં અને બ્લૂટૂથ સ્પીકરની પણ એવી ઘણી વ્યવસ્થા છે, જેથી મનોરંજનનો પણ આનંદ અનુભવાય અને ભજન કીર્તન પણ કરવામાં આવે છે। અમુક આ બસમાં વિશિષ્ટ સેવા એવી છે કે ઉનાળાના કાળઝાળ ગરમીમાં છાશ છે, ગળેલીનો શરબત છે
એવા ઘણા સેવાઓ આપવામાં આવી રહી છે. અવારનવાર શનિવારના દિવસે અલ્પાહાર પણ આપવામાં આવે છે. ડ્રાઈવર અને કંડક્ટર ખૂબ જ પ્રતિષ્ઠા અને સેવાભાવી છે. એમનો ખરેખર સેવાભાવી અને નિષ્ઠાવાન છે. તેથી ગુજરાત સરકારનો ઘણો આભાર. I myself Sakshi Hitan Kumar Patel, student of class 11 science from Mothercare English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we studied it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.